2 મિનિટમાં મસાલો તૈયાર કરી ભરેલા કારેલાનું શાક બનાવવા માટે 300 ગ્રામ જેટલા કારેલા લીધા છે. છાલ કાઢી લઈશું. આ રીતે કટ કરી બિયા કાઢી લઈશું. પાણી ગરમ કરવા મૂકી દઈશું. મીઠું ઉમેરી કારેલા ઉમેરી 80% જેવા બાફી લઈશું. બફાઈ જાય એટલે ઉપરથી પાણી ઠંડુ રેડી દઈશું. હવે મિક્સિંગ જારમાં 1 કપ જેટલું ચવાણું, લસણ અને ધાણાનો પાવડર રેડી કરી દઈશું. લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો, લીંબુ અને ગોળ ઉમેરી એકદમ સારો એવો મસાલો રેડી કરી લઈશું. અને બાફેલા કારેલામાં આ રીતે આપણે ભરી દઈશું. તો બધા જ કારેલા ભરી લીધા. કડાઈમાં તેલ ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જેટલું રાઈ ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી ભરેલા કારેલા ઉમેરી દઈશું. મિક્સ કરી ઉપરથી પાણી છાંટી દઈશું. ઢાંકણ ઢાંકી 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. 4 મિનિટ પછી કારેલામાં ઉપરથી વધેલો મસાલો ઉમેરી દઈશું અને 1/4 કપ જેટલું પાણી ઉમેરી 3 મિનિટ માટે થવા દઈશું. 3 મિનિટ પછી ઉપરથી લીલા ધાણા છાંટી ફુલકા રોટલી